નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 4 નો અભ્યાસ કરી રહ્યા હતા। તેનું નામ શું છે? ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ। છેલ્લે આપણે ગેલ્વેનોમીટરની એક બેઝિક માહિતી મેળવી હતી। હવે આપણે ગેલ્વેનોમીટરની રચના, એના સિદ્ધાંત, એની માહિતી આપણે મેળવવાની છે। હવે શું છે ગેલ્વેનોમીટર? છે શું, કઈ રીતે એનું કાર્ય થાય છે? તો એક પ્રકારની તમને રચના આપેલી છે। रियल જોવા જઈએ ગેલ્વેનોમીટર આ પ્રકાર નથી હોતું, ત્યાં આખું અલગ જ એક સિસ્ટમ હોય છે આપણે, બરાબર। ગેલ્વેનોમીટર તમે ધારો છો ઓનલાઈન માં સર્ચ કરશો, લખશો ગેલ્વેનોમીટર, Hey there, જોવા મળશે, બરાબર। subscribe to my channel and also press this bell icon. અહીં બે ધ્રુવો છે, એક n ધ્રુવ અને બીજો કયો ધ્રુવ છે? s ધ્રુવ છે। આ n અને s ધ્રુવમાંથી ત્રિજ્યાવર્તી, કેવું ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર આવે છે। કેવું આવે છે? ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર આવે છે। અને આ ભાગની અંદર, વચ્ચેના ભાગની અંદર એક નરમ લોખંડ, શું કહેવામાં આવે છે? નરમ લોખંડ। ને નરમ લોખંડ ઉપર એક શું કરે? તાર વીંટાળે। શું વીંટાળે? કારણ કે નરમ લોખંડ લીધું, એના પર શું વીંટાળવામાં આવે છે? તાર વીંટાળવામાં આવે છે। હવે જોવા જઈએ તો આ તાર જે વીંટાળેલો જે છે એની ઉપર એક સ્પ્રિંગ ટાઈપનું SP જે છે, સ્પ્રિંગ ટાઈપની રચના સાથે એક દર્શક કાંટો, શું કરવામાં આવે છે? દર્શક કાંટો જોડવામાં આવે છે। અને આ દર્શક કાંટાની જે આખી રચના જે છે એ સ્થિત ચુંબક, એટલે કે ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી એવામાં મૂકવામાં આવે છે। અને આની રચનાની અંદર જોવા જઈએ તો જ્યારે અહીંથી જોવા જઈએ તો કે જ્યારે આપણે બે પ્રવાહ અંદર આપીએ છીએ ત્યારે શું બતાવે છે? ગૂંચળું કોણાવર્તન। શું બતાવે છે? કોણાવર્તન બતાવે છે। અને આ કોણાવર્તન એટલે કે અહીંયાથી આમ ખસશે અથવા અહીંયાથી આમ ખસે છે, એ પરિસ્થિતિ તમને બતાવે છે। અને એના આધાર ઉપરથી તમે નક્કી કરી શકો છો કે આપણે વોલ્ટમીટર બનાવવું કે એ મીટર બનાવવું, એ વસ્તુની ચર્ચા આપણે કરી શકીએ છીએ। તો ગેલ્વેનોમીટરની રચનાની અંદર પ્રબળ લોહ ચુંબક, શું હશે? પ્રબળ લોહ ચુંબકના બે અંતર્ગોળ, કેવા? અંતર્ગોળ અને નળાકાર ધ્રુવો વચ્ચે હલકી લંબચોરસ ફ્રેમ પર તાંબાના પાતળા તાર, એક લંબચોરસ ફ્રેમ હશે, તાંબાના તાર વીંટાળીને બનાવેલ લંબચોરસ ગૂંચળું, કેવું કહે છે? આ દેખો લંબચોરસ ટાઈપ બની છે વચ્ચેના ભાગની અંદર, લંબચોરસ ગૂંચળાને ઘર્ષણ રહિત આધારો પર, ઘર્ષણ રહિત, નીચે કોઈ ઘર્ષણ થવું જોઈએ નહીં, આ ધામ કે આ રીતે છે એની ઉપર ગોઠવેલું હોય, બરાબર। ઘર્ષણ રહિત આધારો પર ભ્રમણ કરી શકે, શું કરી શકે? ભ્રમણ કરી શકે તે રીતે ગોઠવવામાં આવે છે। તો શું કહે છે? પહેલી તો વસ્તુ ગેલ્વેનોમીટરની રચનામાં બહુ ધ્યાનથી સમજજો। ગેલ્વેનોમીટરની રચનામાં પ્રબળ લોહ ચુંબકના બે અંતર્ગોળ અને નળાકાર ધ્રુવો એટલે કે n ધ્રુવ અને બીજો કયો ધ્રુવ છે? s ધ્રુવ વચ્ચે હલકી લંબચોરસ ફ્રેમ પર તાંબાના તાર, વીંટાળીને બનાવેલ લંબચોરસ ગૂંચળાને ઘર્ષણ રહિત આધારો પર એટલે કોઈ ધારો ઘર્ષણ રહિત આધાર છે તેના ઉપર આ રીતે ગોઠવવામાં આવે, બરાબર। આધારો પર, ઘર્ષણ રહિત આધારો પર ભ્રમણ, શું કહેવામાં આવે છે? ભ્રમણ કરી શકે તે રીતે ગોઠવવામાં આવે છે। શું કહેવામાં આવે છે? ઘર્ષણ રહિત સપાટી ઉપર ભ્રમણ કરી શકે તે શું ગોઠવવામાં આવે છે। હવે ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ગૂંચળાની અક્ષ પર ગૂંચળાને અડકે નહીં તે રીતે નરમ લોખંડ, શું કહેવામાં છે? નરમ લોખંડ ને નાનો નળાકાર રાખવામાં આવે છે। હવે સમજો કે જ્યારે તાંબાનો તાર મૂકું છું ઊંચાઈ તો ચુંબકીય ક્ષેત્રની અસર જોવા મળશે નહીં, એટલે કે અહીંયા કણ ચુંબકીય અસર આ જે વચ્ચેનો ભાગ જે છે આ જે દેખાય છે એને ચુંબકીય અસરની ગોઠવા માટે
શું રાખવામાં આવશે? નરમ લોખંડ. શું રાખવામાં આવશે? નરમ લોખંડ. એને અડકે નહીં, ગુંચલાને અડકવું જોઈએ નહીં, તે રીતે ગોઠવવામાં આવે છે. તો જોઈશું એક ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે, ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ગુંચલાની અક્ષ પર ગુંચલાને અડકે નહીં, ગુંચલાને અડકે નહીં, તે રીતે નરમ લોખંડનો નાનો નળાકાર ગોઠવવામાં આવે છે. શું આવે છે? નરમ લોખંડનો નાનો નળાકાર ગોઠવવામાં આવે છે. આ નળાકારને લીધે બે ધ્રુવોની વચ્ચેના વિસ્તારની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર મળે. શું મળે છે? સમાન ચુંબકીય ક્ષેત્ર મળે છે. તેથી ગુંચલાને ભ્રમણની કોઈ પણ સ્થિતિમાં ગુંચલાનું ક્ષેત્રફળ A અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 90. કેટલો બને છે? 90 બને છે. થોડું સમજીશું કે આ નળાકારને શું કરે આપણે ગોઠવ્યા પછી, અથવા નળાકારને લીધે બે ધ્રુવોની વચ્ચેના વિસ્તારમાં એવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે કે જેથી વચ્ચેના વિસ્તારમાં એવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે કે જેથી ગુંચલાના ભ્રમણથી ગુંચલાના ક્ષેત્રફળ A અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો બને છે? 90 મળે. કેટલો મળે છે? 90 મળે છે. એટલે કે સિમ્પલ ભાષામાં જે ક્ષેત્રફળ કઈ તરફનું હોય? બહારનું તરફનું. ચુંબકીય દેખો ક્ષેત્રફળ આ તરફનું, ચુંબકીય ક્ષેત્ર આ તરફનું, તો ખૂણો કેટલો બનશે? 90. કેટલો બને છે? ખૂણો 90 બને છે. તેથી ગુંચલા પર ટોર્ક કેવું લાગશે? મહત્તમ. કેવું લાગે છે? મહત્તમ. તેથી ગુંચલા પર લાગતું ટોર્ક બરાબર NIAB. શું મળશે તમને? એક અને sin θ. શું મળશે? sin θ. NIAB શું મળશે તમને? sin θ મળે છે. એ sin θ મુજબ ટોર્ક કેવું મળશે તમને? મહત્તમ. કેવું મળે છે? મહત્તમ મળે છે. ટોર્ક કેવું મળશે તમને? મહત્તમ ટોર્ક. કેવું મળશે? મહત્તમ ટોર્ક. તેથી ગુંચલું શું કરી શકશે? ભ્રમણ. તેથી ગુંચળું શું કરે છે? ભ્રમણ. શું કરે છે? ભ્રમણ કરે છે. ઓકે, હજી થોડું બાકી છે તો આટલું લખી દેશું. હવે ભ્રમણ કરે છે, ગુંચળું ભ્રમણ કરશે કોના કારણે? ચુંબકીય ક્ષેત્રના કારણે. પણ એને પાછું લાવવું હોય તો પહેલા આટલું લખી દેશું, પછી આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું છે તમારે. હવે આપણે શું થયું? ગુંચળું ભ્રમણ. શું કરવા માંડ્યું? ગુંચળું ભ્રમણ. હવે ગુંચળું ભ્રમણ કરે છે, બરાબર. તેના કારણે સોય પણ શું થશે? ભ્રમણ. શું થાય છે? ભ્રમણ. સોયને શું થશે? ભ્રમણ કરશે. તો એટલા માટે જોવા જેવી વસ્તુ છે કે ગુંચલાનું ભ્રમણ થતા તેના છેડે રહેલી ગુંચલાનું ભ્રમણ થતા તેના છેડે રહેલે ગુંચલાનું ભ્રમણ થતા તેના છેડે રહેલે શું રાખેલું છે? છેડે કમાન SP. શું રાખેલું છે? કમાન SP. કમાન આકારની SP માં
પુનઃસ્થાપક ટોર્ક શું ઉદ્ભવે છે? પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે છે. રહેલ તેના છેડે રહેલ કમાન SP માં શું ઉદ્ભવે છે? પુનઃસ્થાપક ટોર્ક. શું ઉદ્ભવે છે? પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે છે. ઓકે, હવે આ પુનઃસ્થાપક ટોર્કના શું ગૂંચળું? તો ગૂંચળાનું સ્થિર કોણાવર્તન શું બતાવે છે? અને શું બતાવે? ગૂંચળું સ્થિર કોણાવર્તન અને ગૂંચળું સ્થિર કોણાવર્તન દર્શાવે છે. ગૂંચળું બતાવે શું બતાવે છે? સ્થિર કોણાવર્તન દર્શાવે છે. હવે આપણે જોવા જઈએ તો ગૂંચળા સાથે જોડાયેલ દર્શકની મદદથી દર્શકીલાના મદદથી સ્થિર કોણાવર્તન શું છે? સ્થિર કોણાવર્તન જાણી શકાય છે. તો ગૂંચળા સાથે જોડાયેલ દર્શકની મદદથી સ્થિર કોણાવર્તન શું કરી શકાય છે? જાણી શકાય. શું કહે છે? સ્થિર કોણાવર્તન જાણી શકાય છે. ઓકે, હવે આ દર્શક ઉપર યોગ્ય સ્કેલ હોય. શું હોય છે? યોગ્ય સ્કેલ હોય છે. યોગ્ય સ્કેલમાં યોગ્ય માપ બતાવે છે અને એ સ્કેલના આધારે તમે કોઈ બી વસ્તુ જાણી શકો છો. અને ઘણી વખત હવે ધારો કે દેખો કોણાવર્તન અહીંયા પણ જોવા જઈએ ગેનોમીટર વચ્ચેના ભાગ હોય. આ સાઈડ તો પ્લસ હોય, આ સાઈડ કેવું હોય? માઈનસ હોય. તો દર્શકનો મધ્યમાન અંક 0 હોવાથી કોણાવર્તનને લીધે વિદ્યુત પ્રવાહની દિશા પણ શું કરી શકાય છે? જાણી શકાય. શું થાય છે? દિશા પણ જાણી શકાય છે. કેમ? કોણાવર્તન ઉલટાઈ જશે. બરાબર. જો આ સાઈડ પ્લસ હોય, આ સાઈડ શું બની જશે? માઈનસ બની જશે. તો એ પણ અસર જોવા મળે છે. તો સિદ્ધાંત શું છે? હવે એનો મેઇન સિદ્ધાંત છે. રચના જોઈ, હવે આપણે સિદ્ધાંત એનો જોવાનો છે. ઓકે, શું કહે છે તમને? સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને લટકાવતા તેના પર શું લાગે? ટોર્ક. શું લાગે છે? ટોર્ક લાગે છે. તેના પર શું લાગે છે? ટોર્ક લાગે છે. આથી પરિણામે શું થાય છે? કોણાવર્તન. શું થાય છે? પરિણામે કોણાવર્તન થાય છે. કોણાવર્તન થાય છે. આ શું હતું આપણા માટે? કે ગૂંચળું કઈ રીતે એની રચના થયેલી છે, ગૂંચળામાં શું ઘટકો આવેલા છે, એ વસ્તુ આપણે બતાવે છે. તમે જોઈ શકશો જ્યારે આપણી પાસે ગેલોમીટર હશે તો આપણે એ વસ્તુની ચર્ચા કરીશું. તમે સ્કૂલમાં આવશો ત્યારે પ્રેક્ટિકલ પર આપણે જઈશું. બરાબર. તો પ્રેક્ટિકલની અંદર તમને બધી વસ્તુ રચના જોવા મળી જશે. ઓકે, ફટાફટ ચલો લખી દઈશું આટલું, પછી આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ છીએ. તમારે આના આકૃતિ દોરવાની થશે. અને હવે તમને પ્રશ્ન એવો પૂછાય છે, ગેલોમીટરનું કાર્ય શું પૂછાય છે? ગેલોમીટરનું કાર્ય સમજાવો. શું સમજાવો? ગેલોમીટરનું કાર્ય સમજાવો. તો ગેલોમીટરનું કાર્ય લખો. બરાબર. તો કઈ રીતે કામ કરે છે એટલે કે એનું ઇક્વેશન એક મેળવવાનું થાય છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે આગળની થિયરી બી ભણવાની થાય છે. ઓકે, પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે એટલે થોડું ધ્યાન રાખીશું. આપણે જોઈ લઈએ કે જો ગેલ્વેનોમીટરમાં I જેટલો પ્રવાહ પસાર કરતા
તેના પર લાગતું ટોર્ક, તો ટોર્ક બરાબર NIAB શું મળશે તમને sin થીટા. પરંતુ ગુંચળાના ક્ષેત્રફળ સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો હોય 90 હોય તો મહત્તમ ટોર્ક શું લાગે છે મહત્તમ ટોર્ક, તો ટો મેક્સ બરાબર તમને શું મળશે NIAB શું મળશે તમને NIAB જ્યારે આપણે પ્રવાહ પસાર કર્યો ત્યારે. પણ ટોર્કના કારણે ગુંચળાનું કોણાવર્તન શું અનુભવે છે કોણાવર્તન અનુભવે છે, તો આ ટોર્કના લીધે ગુંચળું શું અનુભવે છે કોણાવર્તન શું અનુભવે છે કોણાવર્તન અનુભવે છે. હવે આ કોણાવર્તન તો અનુભવી લીધું, તો આ કોણાવર્તનના કારણે શું થશે, જો કમાન આકારનું વચ્ચેની આકૃતિ દેખાય છે, કમાન આકારની સ્પાઇરલ જેવી રચના દેખાય છે, એનો વળ એટલે શું ગોળ ગોટળ શું બનશે ગોળ ગોટળ આમ ખેંચાશે તો વળ ચડે શું ચડે છે વળ એટલે એક પ્રકારનો ખૂણો બની આપણે ગણી લઈશું તો કેટલો થાય phi કેટલો થાય છે phi જેટલું વળ ચડે છે. તો આ કોણાવર્તનમાં SP કમાનમાં phi જેટલું શું ચડે છે વળ ચડે શું ચડે છે વળ ચડે છે. આના કારણે શું થશે પુનઃસ્થાપક ટોર્ક શું લાગશે પુનઃસ્થાપક ટોર્ક, તો આથી પુનઃસ્થાપક ટોર્ક તો ટોર્ક ચલે છે શું આવશે phi. યાદ કરો થોડું ઘણું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 7 ભણ્યા હતા, એની અંદર આ વસ્તુનો કોન્સેપ્ટ આવ્યો તો ટો ચલે છે થીટા આવ્યો તો શું આવ્યો તો થીટા એ સમથિંગ વસ્તુ છે બરાબર. અને સ્પ્રિંગ વાળું જોઈશું શું આવ્યું હતું આપણે બળ વિશે જોયું હતું F ચલે છે x શું આવ્યું હતું F ચલે છે x. એ તો અહીંયા કન્ડિશન છે કે તો બરાબર શું આવશે એક અને k phi શું આવશે k phi. ઓકે તો phi નો આપણે અચળાંક મૂકીશું. હવે મહત્તમ ટોર્કના બંને કેવા છે સમાન કેવા છે સમાન. તો ગુંચળાનું પુનઃસ્થાપક ટોર્ક તો અને મહત્તમ ટોર્ક તો મેક્સ એકબીજાને શું કરે છે સમતોલે શું કરે છે સમતોલે છે. માટે ટો બરાબર શું થશે ટો મેક્સ. ઓકે ચલો ટો ની કિંમત શું છે કે 5, ટો મેક્સ ની કિંમત NIAB કેટલી છે NIAB છે આપણી પાસે. ઓકે જ્યાં કે શું છે સ્પ્રિંગ નો વળ અચળાંક શું કહેવાય છે સ્પ્રિંગ નો વળ અચળાંક તરીકે બી લેવાય છે. આપણે નામ ક્યારે દૂર કરી દઈશું આ વસ્તુને હાલ કારણ કે આખી તમે દોરેલી જશે બરાબર. આપણે ઇક્વેશન પર જઈ રહ્યા છીએ એટલા માટે આખું ત્યાં દોરવાની હતી એટલે રાખેલી હતી આપણે બરાબર. તો શું મળે તમને k phi બરાબર શું મળશે તમને NIAB શું મળશે NIAB. અને અહીં k એ સ્પ્રિંગ નો વળ અચળાંક શું છે વળ અચળાંક છે. અહીં કે સ્પ્રિંગ નું શું છે વળ અચળાંક છે, તેથી એની વ્યાખ્યા બી કરી શકાય છે કે એકમ બળ દીઠ લાગતા પુનઃસ્થાપક ટોર્ક. કેમ તમે જાણો ટોર્ક નું સૂત્ર લો બરાબર. ચલો તો બરાબર શું થાય છે કે phi હું એ k ને કરતા કર તો k upon શું થશે phi શું થશે phi થશે. તો આની વ્યાખ્યા શું છે કે એકમ બળ દીઠ લાગતા પુનઃસ્થાપક ટોર્ક ને કમાન આકાર સ્પ્રિંગ નો શું કહે છે અચળાંક શું કહે છે અચળાંક કહે છે. ધ્યાન રાખવાનું આપણે k ની પણ વ્યાખ્યા અહીં આપી શકીએ છીએ. અને વળ અચળાંકનો એકમ શું લેવો હોય એકમ તો શું થશે જૂલ પર રેડિયન શું આવશે જૂલ પર રેડિયન એકમ जूल पर रेडियन और न्यूटन इंटू मीटर पर रेडियन बराबर. तो आ एकम भी आपसे न्यूटन इंटू मीटर એટલે કે ટોર્ક નો એકમ છે એટલા માટે બરાબર. હવે સ્પ્રિંગ નું કોણાવર્તન શું લેવું છે આપણે સ્પ્રિંગ નું કોણાવર્તન આપણે વચ્ચે એક્સ્ટ્રા વસ્તુ જોયું છે
પેલા એક્સપ્રેશન પકડીએ આપણે કે phi બરાબર શું હતું NIB. ચલો કે phi બરાબર NIAB. હવે phi ને કરું કરતા શું હશે કને NIAB. શું આવશે NIAB. પરંતુ એ શું લેશું આપણે n અચળ, a અચળ, b અચળ, તો પણ શું આવશે k અને શું લેશું આપણે i. એટલે કે સિમ્પલ ભાષામાં જોવા જઈએ તો કોણાવર્તન કોને સમપ્રમાણમાં આવ્યું i ને. કોણ આવશે i ને. કેમ? ત્યાં પેલા સ્થિર ચુંબકીય ક્ષેત્ર હતા. ચુંબકીય ક્ષેત્ર શું અચળ. શું લેવાનું છે આપણે અચળ લેવાનું છે. આંટાની સંખ્યા કેવી હશે અચળ, ક્ષેત્રફળ અચળ, k નું મૂલ્ય પણ કેવું રહેશે અચળ. તો એમ શું થશે જ્યારે પ્રવાહ બદલાશે ત્યારે શું થશે કોણાવર્તન બદલાય છે. તો પૂરેપૂરું કોના પર આધાર રાખશે પ્રવાહ ઉપર. કોના પર આધાર રાખે છે પ્રવાહ ઉપર આધાર રાખે છે. તો આ વસ્તુ પૂરેપૂરું મગજમાં ફિટ કરવાનું છે. IMP થિયરી ગણી શકાય છે. ગેલોમીટરનું કાર્ય મોસ્ટલી રચના ઓછી પૂછાય છે પણ આકૃતિ દોરી અને શું કરો એના કાર્ય વિશે ચર્ચા કરો. તો આ પ્રશ્ન આપણી પાસે ગણી શકાય છે. ઓકે ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી આગળ વધીશું. પ્રશ્ન શું છે તમારી સામે ગેલ્વેનોમીટરને સીધું પ્રવાહ માપવા માટે નડતી મુશ્કેલીઓ. જો ગેલ્વેનોમીટરને તમારે જો પ્રવાહ માપવો હોય તો સીધું આપણે જોડી શકતા નથી. સીધું એટલે કે ડાયરેક્ટલી આપણે જોડી શકતા નથી. એના માટેની જોવા જઈએ તો 3 કારણો. કેટલા કારણો છે 3 કારણો છે. કારણ કે ફર્સ્ટ કારણ જોવા જઈએ તો ગેલ્વેનોમીટરની રચના કી. કારણ કે તમારે ગેલ્વેનોમીટરને જોડવું હોય તો કારણ કે આ ગેલ્વેનોમીટર G એને કોઈ પણ સાથે જોડવું હોય કારણ કે અવરોધ છે R. કેટલો અવરોધ છે R અવરોધ છે. આ R અવરોધ સાથે મારે જોડવું હોય તો કેવું જોડવું પડે શ્રેણીમાં. કેવું જોડવું પડે છે શ્રેણીમાં જોડવું પડે છે. બરાબર. તો આમ જો કરવામાં આવે તો પરિપથનો અવરોધ ગેલ્વેનોમીટરનો અવરોધ શું થાય ઉમેરાય. શું થાય છે અવરોધ ઉમેરાઈ જાય છે. એટલે મૂળ પ્રવાહ તમને I બદલાઈ જાય. તમે સમજી લો કે ધારો કે જ્યારે R અવરોધ લો છો ત્યારે પ્રવાહ I વહે. કેટલો વહે છે I. આવું વિચારી લઈએ આપણે. પણ ગેલ્વેનોમીટર જ્યારે શ્રેણીમાં જોઈએ તો અવરોધ કેટલો થઈ જશે તો જો અહીં કને તો કે મૂળ પ્રવાહ શું છે મૂળ પ્રવાહ I બરાબર શું છે મારી પાસે V/R. પણ જ્યારે ગેલ્વેનોમીટર જોડ્યા બાદ તો કે G મીટર જોડ્યા બાદ શું થશે G મીટર જોડ્યા બાદ તો પ્રવાહ થઈ જશે I ડેશ. કેમ V/ શું આવશે R + G. શું આવશે R + G. કે આની અંદર શું રહેશે શું જોડાય છે તો ગેલ્વેનોમીટર જોડાઈ જાય છે તો અવરોધ ગેલ્વેનોમીટરનો ઉમેરાય છે અને ગેલ્વેનોમીટરનો અવરોધ ઉમેરાય તો પ્રવાહ તમને યોગ્ય રીતે મળે નહીં. પ્રવાહ શું બતાવે ઘટાડો. શું બતાવશે ઘટાડો બતાવે છે. તો પહેલો મુદ્દો શું છે કે વિદ્યુત પ્રવાહને માપવા માટે ગેલ્વેનોમીટરને અવરોધની સાથે કેવું જોડવું પડે છે શ્રેણીમાં જોડવામાં આવે છે. શું આવે છે શ્રેણીમાં જોડવામાં આવે છે. આથી ગેલ્વેનોમીટરનો અવરોધ શું થાય છે અવરોધ મૂળ પ્રવાહ અવરોધ શું થાય છે ઉમેરાય છે. અવરોધ ઉમેરાય છે. આથી મૂળ પ્રવાહમાં શું થાય છે મૂળ પ્રવાહ બદલાય છે. મૂળ પ્રવાહ બદલાય છે. એટલે કે મૂળ પ્રવાહ જુએ એટલો રહેશે નહીં. હવે બીજી કન્ડિશનમાં થોડું જોવા જઈએ તો આપણે આનું સમાધાન પછી જોઈએ. હવે ગેલ્વેનોમીટર ખૂબ સંવેદનશીલ. કેવું છે સંવેદનશીલ. બીજો મુદ્દો ગેલ્વેનોમીટર ખૂબ સંવેદનશીલ હોવાથી માઇક્રો એમ્પિયર ક્રમના પ્રવાહમાં પણ શું બતાવે છે પૂર્ણ સ્કેલ આવર્તન. શું દર્શાવે છે પૂર્ણ સ્કેલ આવર્તન. એટલે કે સામાન્ય પ્રવાહ જાય તો બી આવર્તન બતાવે. શું બતાવી દેશે આવર્તન. તમે જ્યારે પ્રયોગ કરશો તમને જોવા મળશે કે સેજ પ્રવાહ તરત આમ આવર્તન બતાવી દેશે કે કાંટો અહીંયાથી આમ જતો રહેશે. બરાબર. તો પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. બરાબર. પહેલો મુદ્દો એક જ છે. આથી વ્યવહારમાં મળતા પ્રવાહને માપી શકીએ નહીં. આથી વ્યવહારમાં
મળતો પ્રવાહ માપી શકાય નહીં. અને ત્રીજો પોઈન્ટ એવો છે કે આમ તો જો હજી પોઈન્ટ ના ગણી શકાય પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. ગેલ્વેનોમીટર શૂન્યાંક મધ્યમાં હોય. ક્યાં છે? શૂન્યાંક મધ્યમાં. તો ગેલ્વેનોમીટરમાં શૂન્ય આંક ક્યાં હોય છે? મધ્યમાં. ક્યાં હોય છે? મધ્યમાં હોય છે. એટલે કે વચ્ચોવચ આવેલો હોય છે. એટલા માટે હવે આનું સોલ્યુશન છે. આનું સોલ્યુશન શું? તો તમારે ગેલ્વેનોમીટર તો આપણે જોડી દીધું. કોની સાથે? અવરોધ R સાથે. પણ એની જગ્યાએ એની સાથે સમાંતરની અંદર એક બીજો અવરોધ જોડવો પડશે. અને અવરોધનું મૂલ્ય શું છે? RS. શું છે? RS. અને આ પ્રકારની જે રચના બનશે એને શું કહેવાશે? એ મીટર. શું કહેવાશે? એ મીટર કહેવાશે. અને RS ને આપણે કહીએ છીએ કને શન્ટ. શું કહીએ છીએ? શન્ટ કહીએ છીએ. ઓકે, તો આટલું લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાખીશું. હવે શન્ટ વિશે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. બરાબર? હવે આઈ થિંક 2 લેક્ચરની અંદર થિયરી બધી હશે, પછી આપણે એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલમાં હા લેક્ચર થોડા મોટા થઈ શકશે. બરાબર? ફરીથી તો વાંચતા રહેજો, લખતા રહેજો, તૈયાર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ.